નમસ્તે મિત્રો. આપણે ઘણી વખત એવું જોવા મળ્યું છે, ખાસ કરીને પેરી અર્બન વિસ્તાર અને અર્બન વિસ્તારમાં, કે આપણે જ્યારે મમતા દિવસ કરતા હોઈએ ત્યારે જે બાળક છે એ રસી લેવા માટે આવતું હોય છે, પણ એ આપણા એરિયાનું નથી હોતું. એ માઇગ્રેટ થઈને પણ નથી આવેલું, જેથી કરીને સામેના FHWને માઇગ્રેટ કરે. એ બાળક ફક્ત એક યા બીજા કારણોસર એક દિવસ અથવા તો એક રસી અથવા તો એક સાથે જેટલી આપણે રસી આપીએ છીએ એ રસી લેવા માટે, એટલે વન ટાઈમ સર્વિસ લેવા માટે આપણી પાસે આવતું હોય છે. તો એવા બાળકને આપણે કઈ રીતે સર્ચ કરી શકીએ અને કઈ રીતે એને સેવાની એન્ટ્રી આપી શકીએ તે આપણે જોઈશું. ફિલ્ડના અમુક અનુભવો પરથી એવું ખબર પડી છે કે FHW બહેનો સર્વિસ આપી દે છે, પણ જ્યારે એની એન્ટ્રી કરવાની આવે છે ત્યારે એમના વિસ્તારનું બાળક ના હોવાથી અને માઇગ્રેટ નહીં થઈને આવેલું હોવાથી એની એન્ટ્રી થતી નથી. અને ટેલિફોનિકલી સામેના FHWને જાણ કરવા છતાં ઘણી વખત FHW બહેનોથી શરત ચૂકતી એન્ટ્રી રહી જાય છે. એટલે આપણે એક યુનિવર્સલ સર્ચ, એટલે આખા ગુજરાતમાં કશે પણ એ બાળક નોંધાયેલું હોય તો એ સર્ચ કરી અને વન ટાઈમ, એટલે કે એક વખત જે સર્વિસ આપવામાં આવેલી છે એ સર્વિસની એન્ટ્રી જે તે FHW બેન કરી શકે એનો આપણે ઓપ્શન મારું RCH રજિસ્ટરમાં આપેલો છે. તમે જશો તો આપણને ગામ અથવા આશા વિસ્તારમાં 0થી 5 વર્ષના બાળકોની યાદી, એમાં જશો એટલે ઉપર સૌથી પહેલાં સર્ચના ઓપ્શન આપેલા છે. ત્યાં અહીંયા તમે જોઈ શકો છો કે ક્લિક હિયર ટુ ચૂઝ સર્ચ ટાઈપ, એટલે તમે એના ઉપર ક્લિક કરશો એટલે આપણને અલગ અલગ ઓપ્શન, મોબાઈલ નંબર, આભા નંબર, મેમ્બર આઈડી એટલે આપણો જે એ વાળો ટેકો આઈડી છે તે, ફેમિલી આઈડી જે FM વાળો છે, નામ અને જન્મ તારીખ, આ બધા ઓપ્શન્સથી આપણે સર્ચ કરી શકીશું. આપણે કોઈ પણ નંબરથી અથવા આભા નંબરથી, મેમ્બર આઈડીથી સર્ચ કરીશું તો એ ઓપ્શન, એટલે એ મોબાઈલ, માનો કે મોબાઈલ નંબરથી સર્ચ કરીએ છીએ તો એ મોબાઈલ નંબરથી જેટલા પણ 0થી 5 વર્ષના બાળકો રજિસ્ટર્ડ હશે ટેકોમાં આખા ગુજરાતમાં, એની યાદી દેખાઈ જશે. આભા નંબર અને મેમ્બર આઈડીમાં એક જ વ્યક્તિ, એટલે કે યુનિક નંબર છે, એટલે એક જ બાળકનું નામ દેખાશે. ફેમિલી આઈડીમાં એ ફેમિલીમાં જેટલા બી 0થી 5 વર્ષના બાળકો હશે એ દેખાશે. નામથી સર્ચ કરશો તો એ નામથી જેટલા પણ બાળકો રજિસ્ટર થયા છે એ બધા ત્યાં દેખાશે. અને ડેટ ઓફ બર્થથી કરશો તો ડેટ ઓફ બર્થમાં એ તારીખે જેટલા પણ લાભાર્થી રજિસ્ટર થયા છે તે લાભાર્થી તમને દેખાશે. એટલે આ ઓપ્શનથી તમે આખા ગુજરાતમાં કોઈ પણ બાળક નોંધાયેલું હોય અને એને વન ટાઈમ સર્વિસ આપવાની થતી હોય તો એ તમે અહીંયા એન્ટર કરી શકશો. એના માટે સામેના FHW પાસેથી માઇગ્રેટ લેવાની જરૂર રહેતી નથી અને કામગીરી આ તમારામાં દેખાશે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખી અને આપણે સર્વિસ આપવાની છે. થેન્ક યુ.